નમસ્કાર મિત્રો, જય માતાજી। મિત્રો, જ્યારે ચેતરભાઈ વસાવાના જે કેસ ચાલી રહ્યો છે એની આજે એક અતિ મહત્વની સુનાવણી હતી અને હાઈકોર્ટ એટલે કે ગુજરાત હાઈકોર્ટની અંદર આજે એક અતિ મહત્વની એમની સુનાવણી ચાલી રહી હતી અને એની અંદર ચૈતર વસાવાના વકીલ એટલે કે એડવોકેટ સૈયદ સાહેબ હાજર રહ્યા હતા અને એમણે કેટલી એમની અપીલો અને એમણે કેટલાક પુરાવા વાંચીને સંભળાવ્યા અને તેમણે જે હિયરિંગ ની અંદર જે હાઈકોર્ટની અંદર ચેતરભાઈ વસાવાના પુરાવાઓ રજૂ કર્યા અને એમણે કેટલીક ધારદાર અપીલો કરી। આમાંથી મિત્રો એક જે લગભગ હાઈકોર્ટની અંદર 2 થી 2.5 કલાક આ કેસની સુનાવણી ચાલી હતી। આખી હિયરિંગ તો આપણે સાંભળી શકતા ના હોઈએ કે ના જોઈ શકતા હોઈએ તો એનામાંથી અતિ 3 મહત્વના મુદ્દાઓ જે છે ચેતરભાઈ વસાવા માટે એ કયા એમના વકીલે રજૂ કર્યા એડવોકેટે એના વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાના છીએ। પરંતુ એના પહેલા મિત્રો, જો તમે મારી YouTube ચેનલમાં નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જો મને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો મારા પેજને ફોલો કરી લો। તેનાથી હું આવા અદ્ભુત પ્રકારના વિડીયો તમારા માટે બનાવતો રહું મિત્રો અને એનું નોટિફિકેશન તમારા સુધી પહોંચતું રહે અને તમને અવારનવાર માહિતી મળતી રહે મિત્રો। તો મિત્રો, જે આજે સુનાવણી ચાલી રહી હતી ચેતરભાઈ વસાવાના કેસની અંદર એની અંદર હાઈકોર્ટની અંદર કેસ ચેતરભાઈ વસાવાના જે વકીલ છે સૈયદ સાહેબ એમણે અતિ મહત્વની ધારદાર અપીલો કરી। એમણે એમના જૂના પુરાવાઓ વાંચીને સંભળાવ્યા અને તમને બધાને ખબર છે કે જે ચેતર વસાવા કેસની અંદર ટોટલ 9 વ્યક્તિઓ જેલમાં હતા એમાંથી 6 વ્યક્તિઓને ઓલરેડી જામીન મળી ચૂક્યા છે અને હવે માત્ર ને માત્ર 3 આરોપી જેલની અંદર બચ્યા છે। એની અંદર છે ચેતરભાઈ વસાવા અને એમના સિવાય અન્ય 2 વ્યક્તિ છે। તો એમના માટે એમણે જે એમના એડવોકેટ છે સૈયદ સાહેબ એમણે જે પુરાવા રજૂ કર્યા એમાં સૌથી મહત્વનો અતિ મહત્વનો મુદ્દો છે પૈસા કઈ રીતે આયા, કઈ રીતે ટ્રાન્ઝેક્શન થયું અને કઈ રીતે પૈસા આપવામાં આવ્યા અને કઈ રીતે પૈસા માંગવામાં આવ્યા। તો મિત્રો, એ મુદ્દાની અંદર સૌથી મહત્વની વાત એમણે મુદ્દો વાંચી સંભળાવી કે 12:50 પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા। તો પછી 1:50 કેમ કોલ કરવામાં આવ્યો અને 60,000 ની માંગણી કરવામાં આવી। તો 12:50 ક્યાંથી ખબર હતી કે ભાઈ 60,000 જ ટ્રાન્સફર કરવાના છે અને 12:50 પૈસા કઈ રીતે ટ્રાન્સફર થઈ ગયા અને એના પછી કોલ કરવામાં આવ્યો તો 1:30 એટલે કે 1:30 વાગે આસપાસના સમયમાં। તો પછી આ 12:50 કઈ રીતે ખબર પડી કે ભાઈ 60,000 રૂપિયા વળતર આપવાનું છે અને 60,000 રૂપિયા ટ્રાન્સફર મારવાના છે। અને આ મુદ્દો એમણે પહેલા જ્યારે શકુંતલાબેન વસાવા જે ચૈત્ર વસાવાના ધર્મપત્ની છે એમને જ્યારે જામીન અપાયા એની અંદર પણ આ મુદ્દો સૌથી મહત્વનો હતો અને એની અંદર પણ એમણે કહ્યું હતું કે સંપૂર્ણ કેસની અંદર એમનો કોઈ રોલ નથી એવું એમણે એ વખતે પણ માન્ય હાઈકોર્ટની અંદર કહ્યું હતું। અને એના પછી ચૈત્ર વસાવાના ધર્મપત્ની અને એમના સિવાય અન્ય 4 વ્યક્તિઓને એ ટાઈમે પણ જામીન આપવામાં આવ્યા હતા। એટલે કે મિત્રો, જે આ ટ્રાન્ઝેક્શનનો જે મુદ્દો છે એની અંદર એવું કહી રહ્યા છે કે અન્ય એક વ્યક્તિ પણ 20,000 ની મદદ કરી હતી। તો એ કહી રહ્યા છે કે જે ભાઈ 60,000 રૂપિયા પહેલેથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને તમે કહી રહ્યા છો કે 20,000 રૂપિયા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ઉમંગ નામના વ્યક્તિ દ્વારા મદદ કરવામાં આવી છે। તો જે મદદ કરવામાં આવી છે 20,000 ની એનું ટ્રાન્ઝેક્શન ક્યાં છે અને કયા સમય ક્યારે કોનામાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે એનો રેકોર્ડ ટ્રાન્ઝેક્શન બેંકનું ક્યાં છે। એવો મિત્રો, સૌથી મહત્વનો અતિ મહત્વનો મુદ્દો જે હતો એ હતો પૈસાનું ટ્રાન્ઝેક્શન। અને એના પછી જે બીજો મુદ્દો છે એ મુદ્દો છે 25(1)(a) કલમ। તો મિત્રો, જે 25(1)(a) કલમ એ આર્મ એક્ટ 1959 ની કલમ છે। તો મિત્રો, જે 25(1)(a) કલમ છે એ આ કેસની અંદર 4 જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે એવું સૈયદ સાહેબ કહી રહ્યા છે। પરંતુ એમને એવું કહી રહ્યા છે કે ભાઈ જે 25(1)(a) કલમ છે એ તમે કયા આધાર પર લગાવી છે અને જો તમે 25(1)(a) કલમ એમનો એમણે વ્યાખ્યા પર વાંચીને સંભળાય અને એમણે કહ્યું કે 25(1)(a) જે આર્મ એક્ટ છે 1959 ની કલમ હથિયારોની હેરાફેરી કરવામાં અથવા તો એનું વેચાણ કરતા હોય એના પર લગાવવામાં આવે છે। અને એમણે કહ્યું કે જો આ કલમ લગાવવામાં આવી હોય તો એનો તમે કહી રહ્યા છો કે ચેતરભાઈ વસાવાએ અન્ય એક વ્યક્તિ જોડે અંદરથી પિસ્તોલ મંગાવવામાં આવે છે અને પિસ્તોલ દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે હવાની અંદર। પરંતુ જ્યારે પોલીસે
તપાસ કરે છે ત્યારે પોલીસને ત્યાંથી કારતૂસ પણ પકડવામાં નથી આવતી કે નથી એમને કોઈ બંદૂક જે પિસ્તોલ છે એના કોઈ પુરાવા મળ્યા કે કોઈ પણ જાતની વસ્તુ તમને મળી નથી. પરંતુ આના પહેલા જ્યારે ચેતરભાઈ વસાવાના તરફથી જે વકીલ જે છે સૈયદ સાહેબ એ બધું આ સમજાવી રહ્યા હતા. અને ત્રીજો મુદ્દો છે મિત્રો એની અંદર મહત્વનો હતી કે જે આ 3 આરોપીઓ અત્યારે જેલમાં છે એની અંદર મુખ્ય આરોપી છે ચેતરભાઈ વસાવા અને બીજા બંને 2 વ્યક્તિઓ છે. આ 3 વ્યક્તિઓની અંદર 2 વ્યક્તિઓનો રોલ માત્ર એટલો જ છે કે એક વ્યક્તિને ચેતરભાઈ વસાવા કહે છે કે જા ઘરમાંથી બંદૂક લઈ આવે અને એ વ્યક્તિ લઈને બંદૂક ચેતરભાઈ વસાવાને આપે છે. એવું મતલબ એ કેસની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સૈયદ સાહેબ કહી રહ્યા છે કે આ વ્યક્તિની અંદર કોઈ પણ જાતનો ગુનો નથી કે એ વ્યક્તિએ તમે જે જગ્યાએથી તમારે જ્યારે પોલીસ કેસ કરવામાં આવ્યો ત્યારે તમને સ્થળ પરથી કારતૂસ નથી મળી, નથી તમે બંદૂક રિકવર કરી શક્યા. તો તમે કયા આધાર પર કહી રહ્યા છો કે ચેતરભાઈ વસાવાને આ વ્યક્તિએ બંદૂક લઈને આપી હતી અને ચેતરભાઈ વસાવાએ વન્ય કર્મચારીઓની સામે હવામાં ફાયરિંગ કર્યું હતું? તમે એ કોઈ વસ્તુ રિકવરી કરી શક્યા નથી તો તમે આ વ્યક્તિ ઉપર કઈ રીતે ગુનો દાખલ કરી શકો અને કઈ રીતે વ્યક્તિને જેલની અંદર રાખી શકો? અને જે ત્રીજો વ્યક્તિ છે એ વ્યક્તિનું માત્ર ને માત્ર 30 તારીખે એમને ખાલી કોલ કરવામાં આવે છે એમના દ્વારા અને કોલ ની અંદર એમના દ્વારા 60,000 નું વળતર માંગવામાં આવે છે. એ કોલ એમના ફોનમાંથી કરવામાં આવે છે. એનો કોઈ રેકોર્ડ પર પુરાવા નથી, કોઈ કોલ ડિટેલ નથી, માત્ર ને માત્ર એ પુરાવા CDR ના આધાર પર તમે કરી રહ્યા છો. તો એમણે સૈયદ સાહેબ જે 3 અતિ મહત્વના મુદ્દા, પ્રથમ મુદ્દો હતો એની અંદર એમણે કહ્યું કે ભાઈ તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન વાળો જે મુદ્દો હતો એ ફર્સ્ટ મુદ્દો હતો. બીજો મુદ્દો હતો 25 એ કલમનો અને ત્રીજો મુદ્દો હતો કે આ જે 3 આરોપીઓ છે તમે જેના પર 25 એ લગાવી છે પણ એ જગ્યાથી તમે કારતૂસ કે બંદૂક કોઈ પણ જાતની વસ્તુની રિકવરી કરી નથી કે ત્યાંથી તમને કંઈ પ્રાપ્ત થયું નથી. તો તમે કયા આધાર પર આ વસ્તુ કરી રહ્યા છો અને કયા આધાર પર ગુનો સાબિત કરી રહ્યા છો? તો મિત્રો જે ચેતરભાઈ વસાવાની જે હિયરિંગ ચાલી રહી હતી, સુનાવણી ચાલી રહી હતી, એ ચેતરભાઈ વસાવાના વકીલ દ્વારા આજે તમામ પ્રકારના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા અને એમના દ્વારા આજે અનેક અપીલો કરવામાં આવી અને સૈયદ સાહેબ દ્વારા દરેક જાતના પુરાવા રજૂ કરવામાં આવ્યા. હવે બીજી સુનાવણી થવાની છે શુક્રવારના દિવસે અને શુક્રવારના દિવસે જે ફરિયાદી પક્ષના વકીલ છે એમના દ્વારા એમની પણ અપીલો કરવામાં આવશે. એમણે પણ જે અપીલો કરી છે એની કાલે હોઈ શકે છે કોર્ટની અંદર કંઈક નવી પ્રકારના મુદ્દાઓ આવે અથવા તો જે જૂના મુદ્દાઓ છે એ રિપીટ પર કરવામાં આવી શકે છે અથવા જે પણ જે શુક્રવારે સુનાવણી થવાની છે એમાં ફોરેસ્ટ અધિકારીઓ ઉપર જે વન્ય કર્મચારીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો તો એમના વકીલ દ્વારા પાછી એમની તરફથી પણ અપીલો કરવામાં આવશે. આ દરેક પરથી ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે, માન્ય હાઈકોર્ટ, કે ચેતરભાઈ વસાવાને જામીન આપવા કે ના આપવા. પરંતુ અત્યારે એમના વકીલ કહી રહ્યા છે એ પ્રમાણે કે ચેતરભાઈ વસાવાને અન્ય વ્યક્તિઓને જો 6 વ્યક્તિઓને જામીન મળી ગયા છે તો ચેતરભાઈ વસાવાને પણ ટૂંક સમયની અંદર જામીન મળી શકે છે. તો મિત્રો તમારું શું માનવું છે કે જે શુક્રવારની હિયરિંગ થવાની છે એની અંદર ચેતરભાઈ વસાવાને જામીન મળી જશે કે નહીં મળે તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો જતા ફરી એકવાર કહી દઉં છું કે જો તમે મારી YouTube ચેનલમાં નવા છો તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારે દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે અને તમને નવા સમાચારો મળતા રહે. અને તમે મને જો ફેસબુકમાંથી જોઈ રહ્યા છો તો મારું ફેસબુક પેજ લાઈક કરી નાખો, એનાથી દરેક પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચે અને તમને અવનવી માહિતી દરેક વસ્તુની મળતી રહે. મિત્રો જય માતાજી, જય શ્રી રામ.